For more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. શંકાની સોય એટલી ધારદાર હોય છે કે ભલભલાને વીંજીને મોતને ઘાટ ઉતારી દેવામાં અચકાતી નથી, પછી ભલેને તે અંગત સ્વજન કેમ ન હોય। આવો જ એક બનાવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં બન્યો છે। પતિએ શંકાની સોય દ્વારા પત્નીનું પ્રાણ પંખેરું ઉડાડી દઈને ફરાર થયો છે। નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ મંદિર ગામના બંધિયા ફળિયામાં રહેતા પતિ પત્ની સુખમય જીવન જીવતા હતા। તે દરમિયાન પતિ મહેશ હળપતિને પત્ની પર આડા સંબંધની શંકા ઊભી થઈ અને આ બાબતે અવારનવાર ઝઘડાઓ પણ ચાલતા આવ્યા હતા, પરંતુ ઝઘડાનું સ્વરૂપ દિન પ્રતિદિન વધતું જતું હતું। શંકાઓ વધતા 26 માર્ચની રાત્રિ દરમિયાન પત્નીને કુહાડી અને ચપ્પુના ઘા મારીને આરોપી પતિએ પત્ની જયશ્રીબેન હળપતિને રહેસી નાખી જીવન ટૂંકાવી દીધું હતું, જેની જાણ જલાલપોર પોલીસને થતાં પોલીસે હત્યારા પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જયશ્રીબેનના પતિ તથા આડા સંબંધ શંકા વહેમ રાખી છેલ્લા 1 અઠવાડિયાથી બંને વચ્ચે ઝઘડો તકરાર થતો હતો અને ગઈ તારીખ 27/3ના રાત્રે આશરે 1 થી 2ના વાગ્યાના સમયે જયશ્રીબેનને પતિએ મહેશે તેણીને ચપ્પુ તથા કુવાડીના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગઈ છે, જે અંગેનો गुनो रजिस्टर करी IPC 302 मुजब गुनो रजिस्टर करी आगळनी तपास चालू है।